વરસાદી આફત જતા જતા પણ સર્વસ્વ છીનવી ગઈ. અમારા પર આબ તૂટી પડ્યું. આ શબ્દો નવસારીના તાલવચોરા ગામના લોકોના છે. રવિવારના મોડી રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગામમાં બધું જ તહેસ નહેસ કરી નાખ્યું. નજરો સામે લોકોના માથેથી છત છીનવી લીધી. ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા. એ ગામ કલાકોમાં જ આખું વેરાન બની ગયું. ત્યારે કેવા છે વાવાઝોડા પછીના વિનાશના એ દ્રશ્યો, આવો જોઈએ. છીનવાઈ છત, છીનવાઈ ઘરવખરી, છીનવાયું વર્ષોની કમાણીથી ભેગું કરેલ સર્વસ્વ. બસ કઈ બચ્યું તો તે જીવ છે, જાનવર છે, કાટમાળમાં ફેરવાયેલા ઘર છે. આ આકાશી નજારો નવસારીના સિણધઈ ગામનો છે, જ્યાં રવિવારની રાત્રે વાવાઝોડા સાથે વરસાદી આંધી ત્રાટકી અને લોકોનું સર્વસ્વ લૂંટાઈ ગયું. ઓરીમોરા ફળિયાના 150 થી વધુ ઘરના છાપરા ઉડી ગયા. બીજી તરફ ચીખલીના તલાવચોરા ગામમાં વાવાઝોડા સાથે ત્રાટકેલ વરસાદી આંધીમાં 300 જેટલા ઘરોના છાપરા ઉડી ગયા. સાથે જ ઘરનું ફર્નિચર, અનાજ, કપડાં સહિતની તમામ સામગ્રી વરસાદમાં પલળી ગઈ, તો ક્યાંક કાટમાળમાં દટાઈ ગઈ. આ દ્રશ્યો જોતા જ તમે તલાવચોરા ગામમાં વાવાઝોડાએ કેટલો વિનાશ વેર્યો છે તેનો અંદાજ લગાવી શકશો. મોટા ભાગના ઘરોના છાપરા ઉડી ગયા, તો કેટલાક ઘરો ધરાશાયી થઈને જમીનદોસ્ત થયા. વાવાઝોડાએ સર્જેલા આ વિનાશ પછી અહીં લોકોની આંખોમાં આંસુ સુકાવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે એ જ ઝાટકે જાણે કુદરતે તેમનું સર્વસ્વ લૂંટી લીધું છે. અમને કે આ વરસાદ જો વાવાઝોડું આવ્યું તો અમને બહુ, અમે ઘરમાં ઘૂસી ગયા ને આમ રૂમમાં ભરાઈ ગયા. ત્યારે અમને સાથે ઉડી લઈ જાય એવી પરિસ્થિતિ. પણ અમે તો રૂમમાં ભરાઈ ગયા ત્યારે અમે જીવ્યા, ને તો નહીં જીવાતે. અમને સાથે જ લઈ જાય તેવું. અમે આ વાવાઝોડું આવ્યું એટલે બધું જ અમારે નુકસાની થઈ જશે. હવે અમારે શું કરવું? બધું ઉપરથી પૂરે ત્યાં વાહન કેરેટ બધું જ જતું રહ્યું. કોઈ નહીં, અમે ભાગીને નાહી સુઈતા. કઈ અમારી પાસે અનાજ પાણી કચ્છું કઈ નથી. અમારે રહેવાની બી સગવડ કઈ નથી. વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદમાં ચીખલી તાલુકાના 22 ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે. ખાસ કરીને લોકોના કાચા મકાનો અને છાપરાવાળા મકાનોમાં નુકસાન થયું છે. ચીખલીમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ પડી ગયા, જેથી વીજળી પણ ગુલ થઈ ગઈ છે. બીજી તરફ ચીખલીમાં આવેલ કુમાર પ્રાથમિક શાળાના બીજા માળના ઓરડાના બધા જ પતરા ઉડી ગયા છે. શાળાના છાપરાના માળને ભારે નુકસાની થઈ છે. જો કે અહીં માત્ર આ એક શાળાને જ નહીં, તાલુકામાં 13 થી વધુ શાળાઓમાં વાવાઝોડાથી નુકસાન થયું છે. 2 દિવસથી વાવાઝોડાની જે અસર છે એમાં અમારા તાલુકામાં 177 શાળામાંથી 11 શાળા પ્રભાવિત થઈ છે. 11 શાળામાં MDM શહેરના પતરા, એક શાળામાં કમ્પાઉન્ડ વોલ તૂટી છે. એને લીધે લગભગ 24 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડાએ ભારે નુકસાની વેરી છે. તેવામાં ચીખલીના લોકો હવે આ નુકસાનીના ડામમાંથી ઉભા થવા માટે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.